We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. એવરીવન નેક્સ્ટ આપણો ટોપિક છે હિસ્ટેરિસિસ લૂપ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિકની અંદર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હિસ્ટેરિસિસ લૂપ. પહેલાં તો હિસ્ટેરિસિસ લૂપ છે શું, બરાબર, એ આપણે ડિસ્કસ. એક લૂપ એટલે શું કહેવાય? ક્લોઝ પાથ, આપણને એ તો ખ્યાલ જ છે. તો હિસ્ટેરિસિસ લૂપ કોને કહેવાય? કે જ્યારે તમે બી અને એચ, બી એટલે આપણને ખ્યાલ હોવી જોઈએ સંજ્ઞા, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું. ફ્લક્સ ડેન્સિટીને આપણે શું કીધું છે? બી. અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને શું કીધું છે? એચ. તો જ્યારે તમે બી અને એચનો ગ્રાફ, બી વાય અક્ષ ઉપર રાખો, એચને એક્સ અક્ષ ઉપર રાખો, એનો ગ્રાફ પ્લોટ કરો, પછી તમને જે આકાર મળે એને શું કહેવાય? હિસ્ટેરિસિસ લૂપ. બરાબર, આ આપણું હિસ્ટેરિસિસ લૂપ છે. તો આવું કેવી રીતે બનશે, શું કામ બને, આનું ઇમ્પોર્ટન્સ શું, એ આપણે બધુંય ડિસ્કસ કરીશું. જેવી રીતે વાહકના પ્રકાર હોય છે મિત્રો, દાખલા તરીકે કોપર એક સારો વાહક છે, એના કરતાં સારો વાહક છે સોનું, એના કરતાં સારો વાહક છે ચાંદી. બરાબર, આ બધાની શું છે? કંડક્ટિવિટી સારી થતી જાય છે. મારો ખ્યાલ આવ્યો કહેવાનો ભાવાર્થ? એવી રીતે મેગ્નેટિક મટીરિયલ, મેગ્નેટિક મટીરિયલ એટલે સિલિકોન, સ્ટીલ, કાસ્ટ આયરન, પેરામેગ્નેટિક મટીરિયલ, ફેરોમેગ્નેટિક મટીરિયલ. બરાબર, આ બધા મેગ્નેટિક મટીરિયલના પ્રકાર છે કે જેની પરમિએબિલિટી સારી હોય. પરમિએબિલિટી એટલે જે ચુંબકીય ક્ષેત્રને સહેલાઈથી પસાર થવા દે, સેટઅપ થવા દે, એ બધા શું કહેવાય? સારી પરમિએબિલિટીવાળા મટીરિયલ. ટ્રાન્સફોર્મર હોય તો એની અંદર આપણે કયું મટીરિયલ વાપરી છીએ? કારણ કે એની પરમિએબિલિટી સારી હોય. એવી રીતે જો સર્કિટ પહેલાં આપણે જોઈ લઈ, બધાને ફિગર દેખાય છે ઉપરની, કે એક મેગ્નેટિક મટીરિયલ હું લઈ લઉં છું. બરાબર, એક કટકો છે મેગ્નેટિક મટીરિયલનો. લોખંડ હોય, પેરામેગ્નેટિક હોય, ફેરોમેગ્નેટિક હોય, કોઈ પણ મટીરિયલનો આપણે કટકો લઈ લઈ, એની ઉપર આપણે વાયર વીંટી દઈ, એક સ્વિચ રાખી દીધી છે ને એક એસી વોલ્ટેજ રાખી દીધા છે. જ્યારે આપણે સ્વિચ પાડશું એટલે શું થશે? એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આટલો બધાને ખ્યાલ આવી ગયો? લાઇન્સ ક્યાં જતી હોય? હંમેશા નોર્થમાંથી સાઉથમાં. દેખાય છે બધાને? સરસ, બરાબર. હવે આમાં આપણે શું જોવાનું છે? બી ને એચની કિંમતનો ગ્રાફ આપણે દોરવાનો છે. તો એના માટે આપણે નીચે સાઇન વેવ જોઈ લઈએ. બરાબર, સાઇન વેવ આપણને ખબર છે કેવી રીતે બને છે. અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટ કેવો હોય છે? આવો આવર્તનવાળો હોય છે. બરાબર, તેમાં 0 થી એ, ઓ થી એ થી બી, એ બધું ખાસ સમજવા જેવું છે. જ્યારે હું સ્વિચ પાડીશ ત્યારે આપણી આ સાયકલ ચાલુ થશે. ઓ થી એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એફ. એટલે એક ઉપરની બાજુ એક બની ગયું છે ક્રેસ્ટ અને ટ્રફ, શૃંગ ને ગજ. બરાબર, શૃંગ ને ગર્ત બની ગયું છે. તો એવી રીતે આપણે જોઈ લઈએ ઘન રાશિ ને ઋણ રાશિ. તો ઓ થી એ, બી થી સી, સી થી ડી એ કેવી રીતે બને છે? જેવી હું સ્વિચ પાડીશ ત્યારે આપણે શું આવે છે? જો ઓ થી એમાં જો શું થાય છે? સાયકલ વધે છે, વધે છે, વધે છે. અને જ્યારે એ બિંદુ ઉપર એ પહોંચે છે, એટલે કે આપણે જો ઓ થી એ, અહીંયા હિસ્ટેરિસિસ લૂપનો ગ્રાફ જો ઓ થી એ, તો આની અંદર એ બિંદુ આવી જાય છે ગ્રાફમાં. એટલે કે એ બિંદુથી આગળ ક્યાંય ગ્રાફ આપણો જતો નથી. શું કામ? કારણ કે એ બિંદુ ઉપર શું આવી જાય છે? સેચ્યુરેશન. સેચ્યુરેશનનો અર્થ શું થાય છે? કે એની અંદર મેગ્નેટના ગુણધર્મો હવે રહેતા નથી. સેચ્યુરેશનનો સાદો તમારે ઉદાહરણ જોતું હોય તો મને દાખલા તરીકે જાંબુ બહુ ભાવે છે, ગુલાબ જાંબુ. તો હું કેટલા ખાઈ શકું? 5, 6, 7. હવે હું 10 જાંબુ ખાઈ જાઉં છું, પછી મારું શું થઈ જાય છે? સેચ્યુરેશન. કારણ કે હું આગળ ખાઈ શકતો નથી. એવી જ રીતે તમે વધારે એને ચુંબક બનાવી દીધું તો હવે એની અંદર શું થઈ ગયું છે? મેગ્નેટિક મટીરિયલ સેચ્યુરેટ થઈ ગયું છે. એટલે એ બિંદુ ઉપર શું આવે છે? સેચ્યુરેશન. જો મહત્તમ કિંમત છે એ, આ તમે સાઇન વેવમાં જોવો તો, અને નીચે જોવો તો એ. હવે જો એ થી બી જો કિંમત ઘટતી જાય છે, ગ્રાફ આપણો નીચે ઉતરે છે. તો આની અંદર પણ લૂપમાં પણ શું થશે? બી ને એચમાં, એ થી બીમાં જો એચની કિંમત શું થઈ જાય છે? એક્સ અક્ષ ઉપર છે એ સાવ 0 થઈ જાય. એટલે બી શું થઈ જાય છે? બીની કંઈક વેલ્યુ છે પણ એચની કિંમત શું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે એ થી બી જો બી, એટલે ઓ બીને આપણે શું નામ આપ્યું? રેસિડ્યુઅલ ફ્લક્સ. જો અહીંયા બીની કંઈક કિંમત છે પણ એચ કેવું થઈ ગયું છે? 0.
તો ઓથી બીને આપણે શું નામ આપ્યું? રેસિડ્યુઅલ ફ્લક્સ. હવે રેસિડ્યુઅલ ફ્લક્સ તમારે સમજવું હોય તો હું તમને સાદું ઉદાહરણ આપું. કોઈ પણ મેગ્નેટિક પદાર્થ છે એની ઉપર તમે વાયર વીંટી દો છો અને એમાંથી સતત કરંટ ફ્લો થતો હોય છે, પછી વાઇન્ડિંગ તમે સાવ કાઢી લ્યો છો, પણ તમે જ્યારે ટાંચણી એની નજીક લઈ જાઓ તો એની અંદર મેગ્નેટના થોડા ઘણા ગુણધર્મો રહી ચૂક્યા છે. એ જે ગુણધર્મો થોડાક રહી જાય છે ને એને આપણે શું કહીએ છીએ? રેસિડ્યુઅલ ફ્લક્સ. તમે પંખો ઉતારીને તમે એમાં ટાંચણી અડાડો તો એ મટીરિયલની અંદર શું છે? મેગ્નેટના થોડાક ગુણધર્મો રહી જાય છે, એટલે એ જે ફ્લક્સ રહી જાય છે એને આપણે શું કહીએ છીએ? રેસિડ્યુઅલ ફ્લક્સ. હજી આપણે જો બી થી સી તરફ આ સાઇન વેવ જો ગ્રાફ જો હજી ઘટાડો થાય છે. હવે નેગેટિવ સાયકલ આવી છે તો બી થી સી તરફ જાય તો શું થઈ જાય? બી થી સી. તો સી એટલે શું છે? ઓ થી સી. જો અહીંયા લખ્યું છે ઓ સી શું છે? કોર્સિવ ફોર્સ. એટલે કે એક એવું બળ જે રેસિડ્યુઅલ ફ્લક્સને કાઢવા માટે જરૂર પડે છે, એ ફોર્સને શું કહેવાય? કોર્સિવ ફોર્સ. અને આ ફોર્સનું કાર્ય શું છે? કે રેસિડ્યુઅલ ફ્લક્સને પણ આપણે નાબૂદ કરી દેવું છે, રિમૂવ કરી દેવું છે. એટલે એ બળને આપણે શું કહીએ છીએ? કોર્સિવ ફોર્સ. ઓ થી સી, બરાબર? ઓ સી. હવે આમાં બીની કિંમત શું થઈ જાય છે? 0 થઈ જાય, કારણ કે રેસિડ્યુઅલ ફ્લક્સ 0 થઈ ગયું. બી થી સી તરફ આવી આપણો હિસ્ટેરિસિસ લૂપનો ગ્રાફ બી થી સીમાં આવ્યો તો બીની કિંમત 0 થઈ જાય છે, એટલે રેસિડ્યુઅલ ફ્લક્સ રિમૂવ થઈ ગયું છે. હવે નેગેટિવ સાયકલ આવી છે, સાઇન વેવ જોઈ લ્યો. ડી આવ્યો, ડી બિંદુ આવ્યો તો શું થશે? નેગેટિવમાં સેચ્યુરેશન ડી, બરાબર? હવે આપણી સાયકલ પાછી ડી થી એફ, ડી થી ઈ તરફ જાય છે, ડી થી ઈ અને ઈ થી એફ, એટલે કે પાછો વધારો આપણને જોવા મળે છે. તો ગ્રાફ આપણો પાછો ઉપર જશે. તો જો આ ઓ થી ઈ આવ્યો એ શું થયું? નેગેટિવની અંદર રેસિડ્યુઅલ ફ્લક્સ, બરાબર? ઉપર પ્લસ વાય એક્સિસ હોય તો નીચે માઇનસ વાય એક્સિસ હોય, તો આ નેગેટિવમાં રેસિડ્યુઅલ ફ્લક્સ આવ્યું ઓ થી ઈ. એવી રીતે ઓ થી એફ આ પ્લસ એક્સ એક્સિસમાં આવે તો આ શું થઈ ગયું? પોઝિટિવમાં કોર્સિવ ફોર્સ. પછી પાછી નવી પોઝિટિવ સાયકલ આવે છે જો એફ થી એમાં સાઇન વેવ જોઈ લ્યો ગ્રાફ એફ થી એ, એટલે પાછું આપણું એફ થી એ તરફ જશે. એટલે આના લૂપ આપણું બન્યા રાખશે. એટલે આ લૂપ જે બને છે, આવો આકાર છે, આને શું કહીએ છીએ આપણે? હિસ્ટેરિસિસ લૂપ. હવે હિસ્ટેરિસિસ લૂપ આપણે બની ગયું તો હવે આને આપણે બનાવ્યું શું કામ? બરાબર? આની જરૂરિયાત શું? તો આની જરૂરિયાત એ કે જેમ આ હિસ્ટેરિસિસ લૂપનો એરિયા, આ તમને એરિયા દેખાય છે લૂપનો જે ક્ષેત્રફળ છે એ જેમ વધારે હોય ને એમ હિસ્ટેરિસિસ લોસ વધારે હોય. એટલે કે કોઈ પણ મેગ્નેટિક મટીરિયલની અંદર આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો શું થઈ જાય? લોસ થઈ જાય, ફ્લક્સનો લોસ થઈ જાય છે. આવું ન થાય એટલા માટે આપણે હિસ્ટેરિસિસ લૂપ સ્ટડી કરી છીએ. દાખલા તરીકે ટ્રાન્સફોર્મર તમે આગળ જતા ભણશો તેની અંદર પ્રાઇમરી ને સેકન્ડરી વાઇન્ડિંગ હોય કે એક કોઇલનું ફ્લક્સ બીજી કોઇલ સાથે લિંક થાય, એટલે એક ગૂંચળું હોય એનું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા સુધી પહોંચે. તો આ કોના માધ્યમથી પહોંચે છે? ચુંબકીય ક્ષેત્રના માધ્યમથી. હવે ચુંબકીય ક્ષેત્રનો લોસ થઈ જાય તો પછી બીજા ગૂંચળા સુધી પહોંચશે શું? તો કાંઈ પહોંચશે જ નહીં. સમજાણું? એટલે જેમાં ક્ષેત્રફળ વધારે હોય એમાં હિસ્ટેરિસિસ લોસ વધારે હોય. આગળ જતાં ટ્રાન્સફોર્મરની અંદર તમે જોશો હિસ્ટેરિસિસ લોસ ટ્રાન્સફોર્મરની અંદર થાય છે. એટલે કે ચુંબકનો લોસ થાય છે. ચુંબક છે એ બધું હીટમાં રૂપાંતર થઈ જાય છે, એટલે એ લોસ ઓછો થાય, બરાબર? દાખલા તરીકે પંખો જ લઈ લ્યો. પંખાની અંદર જો હિસ્ટેરિસિસ લોસ વધી જાય તો આપણો પંખો ફરે જ નહીં. ચુંબકની મદદથી તાકાત જે ટોર્ક જે આવે છે એ આવે જ નહીં. તો ફેરોમેગ્નેટિક મટીરિયલ હોય એનું આ ક્ષેત્રફળ હોય કેવું હોય? આ એનો ક્ષેત્રફળ સૌથી ઓછો હોય, એટલે એની અંદર હિસ્ટેરિસિસ લોસ ઓછો હોય. એટલે આપણે આ હિસ્ટેરિસિસ લૂપ ડિસ્કસ કરી છે. ક્લિયર? તો આ હતું આપણું હિસ્ટેરિસિસ લૂપ જે બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે કોઈ પણ મશીનમાં.